વાહ મસ્ત છો યાર. હાલ જાતો ભણા તું એની પાસે શું કરે ભાઈ? હા તને બેહાડ છે તું જાય એટલે. કા વિજયભાઈ થઈ ગયા? હા વિજયભાઈ માથે બેવું છે તો કહો. માથે બેવું જ તો મને કહો. હા તારે એ ભલે ગાડી આવતી મારે બેવું છે. જય માતાજી મિત્રો, મારા નવા વ્લોગમાં પાછું તમારું સ્વાગત છે. તો ભાઈ અમે જઈએ છીએ આજ ઉજ્જૈન થી. ક્યાં જવાનું? કાલ ભૈરવનાથ દાદા જવાનું છે દર્શન કરવા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નવા આવો તો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો અમે જઈએ છીએ કાલ ભૈરવનાથ દાદાના મંદિરે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો ચાલો ના પાછા મળીએ આપણે. ઉજ્જૈનનું ટ્રાફિક હા મજા. जाने दो गाड़ी नहीं चढ़ती भाई. लोने तो यार तुम कार करो यार, बहुत ट्रैफिक हो गया. चलो 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 चलो. ओए तू बोल मगुआ बोला उतरे लेवा वाली एम ही नहीं આવી પા કોઈ આડા. બહુ ટ્રાફિક છે. કેમ લાગે મુબરા? મિત્રો પહોંચી જાય છે અમે કાલ ભૈરવનાથ દાદાના મંદિરે. તો હમણાં હવે જવાનું છે અમે દર્શને. અને જો તમે અત્યારે તો લોકેશનમાં જો અમારા હાથી પણ આવી ગયો છે, તમે જોઈ શકો છો. વાહ મસ્ત છો યાર. હાલ જાતો ભણા તું એની પાસે શું કરે ભાઈ? હા તને બેહાડ છે તું જાય એટલે. કા વિજયભાઈ થઈ ગયા? હા વિજયભાઈ માથે બેવું છે તો કહો. માથે બેવું જ તો મને કહો. હા તારે એ ભલે ગાડી આવતી મારે બેવું છે પૂછી હાલ. તો ચાલો ભાઈ આપણે જઈએ દર્શન કરવા. બ્લોગમાં કન્ટિન્યુ રહી જાવ ભાઈ બસ. તો ચાલો પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો અમે દર્શન થઈ ગયા. કેમેરો અલાઉડ નથી અંદર. તો ભાઈ તમારા પણ દર્શન જે નહીં હોય તો આ ગુરુકુલ છે કૃષ્ણ શ્રી કૃષ્ણ પાઠશાલા પ્રમુખ દર્શન મહર્ષિ સાંદીપની આશ્રમ. તો અહીંયા કૃષ્ણ ભગવાનની પઢાઈ થઈ છે એમ બધા કહે છે. તો ચાલો આગળ જોઈએ કેવી રીતનું છે બધું. તો ચાલો હવે જોઈએ તો અહીંયા કેવું છે બધું. તો આની અંદર ભાઈ સિક્કા નાખે છે જે કઈ હોય સિક્કા 5-10 નો હોય કેવી રીતનું છે બધું. અમારે વિજય ભાઈ આગળ આગળ હોય બધા. તો ભાઈ આ લોકેશન પણ મસ્તનું છે. અને અમે ઊન ભાણો આયા આવી ગયા છીએ આટા મારવા અંદર. તો આયા ભાઈ લોકેશન મસ્તનું છે. તો આયા ફોટા પણ પાડી ઘડીક અને જોઈએ કેવી રીતના ફોટા આવે છે. બે પોસ્ટર ચડાવી ઇન્સ્ટાગ્રામમાં. કેમ હું કેવું ભાણા તારું? જોરદાર. તો ભાઈ પોસ્ટર ચડાવીશું તો તમે જોઈ લેજો. ફોટા સારા પડે તો, નકર તો કાંઈ નહીં ભાઈ. બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો. તો ચાલો હવે પાછા મળી જાય. તો અમે દર્શન કરીને તો આવી ગયા છે. એટલે કાલ ભૈરવનાથ દાદાના મંદિરે નહોતું ગયા, પણ હમણાં વૈષ્ણવ ઊભી રાખી ઈકો અને અડધાને નાસ્તો કરવાનો હતો. એને ભૂખ લાગી નાસ્તો કરીએ. અમે જમી લીધેલું હતું આગું પહેલાંથી. એટલે અમે કૃષ્ણ ભગવાન જ્યાં ભણ્યા હતા ને એની ગુરુકુલે અમે દર્શન કરવા ગયા હતા બધા. કૃષ્ણ સુદામા અને બલરામ ત્રણેયની પાઠશાળા હતી. એની ગુરુકુલ છે. તો અમે બધા દર્શન કરવા ગયા અને પાછા આવી ગયા છીએ. હવે અમે જઈએ છીએ પાછા કાલ ભૈરવનાથ દાદાના દર્શન કરવા. તો બ્લોગમાં તૈયારી છે મિત્રો. તો ચાલો પાછો મળીએ બ્લોગમાં તૈયારી.
મિત્રો કાળભૈરવના દાદાના દર્શન થઈ ગયા છે અને ભાઈ તો બહુ ગરદી હતી ને ભાઈ 1.5 કલાક તો વારો આવ્યો છે તો તમે ભાઈ જોઈ શકો છો ભાઈ બહુ જ ગરદી છે ને આમ તમે જોઈ શકો છો તો કાળભૈરવના દાદાના દર્શન થઈ ગયા ભાઈ બહુ ગરદી છે જો વરસાદ એ બહુ છે ને આખા ખુલ્લી ગયા હા ઉભો રે મારી વાટે ફાઇનલી મિત્રો અમે બે ગયા છીએ રિક્ષામાં બીજે ભાઈ આગળ બેઠા છે આ બે આવ્યા ને અમે બે આવ્યા અને બે ભાઈ છે એ બીજી રિક્ષામાં આવે છે અને અમે જઈએ છીએ સ્ટેશન તો અમારે જવાનું છે સુરત તો અમે જઈએ છીએ સ્ટેશન રિક્ષામાં બેસીને અમારા બુમરા બેને કેવી મજા આવી ભાઈ કરવાની મજા આવી એક નંબર એને એક નંબર ભાઈ તને ફૂલ મજા આવી હા તને ભાઈ હા બિલકુલ ફૂલ મજા આવી એને પણ ફૂલ મજા આવી બધાને ફૂલ મજા આવી તો ભાઈ આ જો આજ વરસાદે પણ એવો હતો અને નાય દેખાય હું નાય દેખા અને ટ્રાફિક પણ એટલું બધું હતું કે આપણે પગેલા હતા ને કયું મંદિર હતું મહાકાલનું મંદિર દર્શન કરવા જાય કલાકથી 1.5 કલાક તો થઈ જાય કેમ લાગતું એટલી તો થઈ જ ગઈ છે પગે લાગતા તો ભાઈ કોઈથી તમને ભાઈ જોવા મળ્યા અને દર્શન કરવા મળ્યા ઓલ પણ આપણે ઉજ્જૈન તો દર્શન કરવા તમને ન મળ્યું અલાઉડ હોય મોબાઈલનો ના તો ભાઈ હું બતાવું છું તમને દર્શન કરાવું છું તો ભાઈ આયા દર્શન તમને કર્યા છે કાળભૈરવના દાદાના તો ભાઈ બ્લોગને આપણે આયા એન્ડ કરવાનો છે અને તો આપણે ચાર્જિંગ પણ ઓછું છે ફોનમાં એટલે આયા જ એન્ડ કરવાનો છે આપણે રિક્ષા તો આપણે પાછા નવા બ્લોગમાં પાછા ફ્રીથી મળીશું અને જો આ ભાઈ હર હર મહાદેવ કરે છે અને મારા નવા બ્લોગમાં આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડોક સપોર્ટ પણ કરજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તાઉદી પાછા નવા બ્લોગમાં મળીએ તાઉદી બાય બાય જય માતાજી.